મહાત્મા કથા કરતા 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 વાત કરતા હતા કે કર્મે કુટાઈ જાશો સમજણ વિના, મુઆ પછી ભૂત થાશો સમજણ વિના. જો સમજણ નહીં હોય તો આવું થશે. આવી કથા ચાલતા 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 4-5 દિવસનો વણો વીતી ગયો. વિઠ્ઠલ મહારાજ ગામ લોકો જે જગ્યાએ કથા સાંભળવા જતા હતા, કોઈ આવા અમારા અંબાલ જેવાનું મકાન આવું છેટું હતું તે દરરોજ હેડીને તે રોડે રોડે જાય. જતા 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 એક શ્રીમંત કુટુંબ જે ધનવાન થોડા હતા, થોડા પૈસા વાળા હતા, તને મને ધને જે સુખી હતા એવાનું ઘર આવતું હતું. એ ઘર આગળ એક પોપટ, પાંજરાની મય પોપટ પૂરેલો. 4-5 દિવસથી પેલા લાગ લગન હારે જતા હતા એટલે પોપટે બોલાયા, ગયા ભગત વાત કહું, કઈ જાવ છો દરરોજ 4-5 દાડા? કે ગામની અંદર એક કથા કરવા માટે મહારાજ આવ્યા છે, અમે કથા સાંભળવા જઈએ છીએ. કે કથામાં મહારાજ શું કહે છે? કથામાં મહારાજ શું કહે છે? શું વાત કરે છે? કે કથા એવી કરે છે. કેવી કરે છે? હા, અજર અમર ની વાતો કરે છે. હા, કથા કરવા વાળા મહારાજ બંધન માંથી મુક્ત કરવાની વાતો કરે છે. કે એવું તા કે હા, બંધન માંથી મુક્ત કરવાની વાતો કરે તા કે હા. તાકે આજે કથા સાંભળવા જાવશો ને તાકે હા, કે મહારાજ ને પૂછતા આવજો મને આ પાંજરામાંથી મુક્તિ ક્યારે મળશે. હવે તમે પાછા પાંજરામાં છો બીજે ગઈ છે? કોઈના કોઈ કોઈના કોઈ કોઈના કોઈ આ જીવ બંધનમાં છે ને છે. કોઈને ભજનમાં આવવું છે પણ ડોબો નહીં આવવા દેતો. કોઈને ભજનમાં આવવું છે પણ નાનો છોકરો નહીં આવવા દેતો. કોઈને ભજનમાં આવવું છે પણ ઘરવાળી નહીં આવવા દેતો. કોઈને ભજનમાં આવવું છે ઘરવાળી તારે એનો ઘરવાળો નહીં આવવા દે. કોક નું કોક, કશાક નું કશાક બંધન છે ને છે. અમને અહીં સુધી લાવતું હોય તો કોઈ બંધન લાવે. હે બંધન છે એવું ના સમજતા ઉપર વાળા છૂટા છે. પણ બંધન બંધનમાં ફેર છે. તમારા આમંત્રણ ને અમારે જયારે જીલવામાં આવે આમંત્રણ લીધું હોય એટલે અમે એના બંધનમાં આવી ગયા. આયા કે ના? હા, હવે અહીંથી જેટલું બોલીએ છીએ એટલું બંધન. ના બોલ્યા 9 ગુણ છે, અને આ બોલીએ એટલે બંધન. હા, ગામની પેલી ભાગોર વાળા કે મહારાજ દાદા ઉપર બેસીને કહેતા હતા ને તારે એક ના કે એટલે આ એ પાછા બંધન જેટલું બોલીએ એટલું બંધન. જો આડું અવરું બોલ્યા તોય ઉપાધિ, અને છતું બોલીએ પેલા ના સમજાય તોય ઉપાધિ. એટલે ના બોલ્યા 9 ગુણ. એટલે કયા કે કશો હતો ને પૂછતા ધોન રાખજો. હા, તમારો નંબર આવશે. આ પોપટની જોડે વાર્તાલાપ કરવા રહ્યો તે મોર કથા ચાલુ થઈ ગઈ. ગામ લોકો બધા આવીને બેસી ગયા. ભરચક મંડપ ભરપૂર થઈ ગયો. વાતો કરવા રહ્યો ત્યાં સુધી આગળ બેહવાનો જે નંબર હતો એ ગતો રહ્યો. પાછળ છેવાડો બેઠો. છેવાડા બેઠા. સદગુરુએ વાત ચાલુ કરી, કથા ચાલુ કરી. કથા ચાલુ કરતે 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 કથા પૂર્ણ તરફ ચાલી. કથા પૂરી થઈ અંબા. એટલે બધા સદગુરુને પગે લાગવા માટે આવતા હતા. એમાં પેલો છેલ્લો જે પોપટનો સંદેહ લઈને આવ્યો તો એ પણ આવ્યો.
અને મહારાજને આઈને કહે છે, મહારાજ હું દરરોજ કથા સાંભળવા આવું છું, ત્યાં રસ્તામાં એક પાંજરામ પોપટ પૂરેલો છે. આ પોપટે એક સંદેહો મોકલ્યો છે. કે કેવો મોકલ્યો છે? કે એ પોપટે એવું કહ્યું છે કે આ પાંજરામાંથી મને મુક્તિ ક્યારે મળશે? આ ગુરુએ વાપર્યું અને આ ગાદી ઉપરથી નીચે પડી ગયા. વાપર્યું તરત ફૂફાડા મારવા માંડ્યા, પગ ગહવા લાગ્યા. સહેજ અંબાલાલ 2-3 મિનિટ જેટલા પગ ઘસા હલાયા, ફડફડિયા માર્યો અને તાઢા પડી ગયા. તાઢા પડી ગયા. પેલો તો પૂછવા વાળો ગભરાયો. બધા શિષ્યો બધા આજુબાજુ આવી ગયા. પેલાને ગોદા મારે. શું પૂછ્યું તે? આ ગુરુ મરી ગયા એવું તે શું પૂછ્યું? પેલાને તો કેટલાય ગોદા માર્યા. પેલો તો કંટારી ગયો વિઠ્ઠલ મહારાજ. હવરે પાછલા પગે હટતો છેવાડે જઈને ઉભો રહ્યો. તમારા જેવા સમજદાર હતા એ પાણી લાયા અને થોડી અંતરી ઓમ કરી નાસી અને ગુરુએ આંખો ફફડાઈ ગઈ. પાછા હાથ પોંગોટો હલાયો અને પાછા હવરે બેઠા થયા. બેસીને પાછા ગાદી ઉપર બેસી ગયા. પેલાને હાશ કે છે, ગુરુ બચી ગયા. ગુરુ બચી ગયા. એટલે છપાતો જતો રહ્યો. એટલો બધો ગભરાઈ ગયેલો એને પરસેવો વરી ગયેલો. જતા પેલું ઘર આવ્યું પાછું. પોપટ રસ્તામાં બૂમ પાડી ગઈ, અહીંયા કે પછી ના બોલાય શેર કે છે કે કેમ શું થાય કે આવો પ્રશ્ન પૂછાતો શેર કે ખરો મોણો હતું કે કઈ આવું ચાલ લાવો. પણ થયું શું? એ તો ક્યાંક મેલછાલ કશું વાત ના કરીશ કે અરે પણ મોડીને વાત તો કર મને કે શું વાત કરું? કે તારો જેવો મેં પ્રશ્ન મહારાજને કર્યો અને મહારાજ ગાદી ઉપરથી નીચે પડી ગયા. હે તાકે હા. પછી કે ટોટિયા ગહવા લાગ્યા, ફરફડિયા મારવા લાગ્યા. હા 2-3 મિનિટ આગુ પાછું કર્યું અને પાછા ગુરુ તાઢા પડી ગયા. એવું તાકે હા. કે પછી શું થયું? કે હું તો આગો ખસી ગયો. મને તો કેટલાય ગોદા માર્યા. કે બસાક ત્યાં તો મારી કથા બગાડી ગઈ. નાના પછી શું થયું? કે કોકે કે છે પાણીની અંજલી નાસી કે સહેજ વાર થઈને ગુરુ પાછા કે ભોનમાં આયા. હા ભોનમાં આવીને પછી કે ઊભા થઈને પાછા ગાદી ઉપર બેસી. એટલે ભસાક આવું પૂછીશ નહીં કે મને પૂછ, પણ કોઈને ના પૂછતો કે મારે તો ગુરુ મરી જાત. કે પોપટે કહ્યું, મૂર્ખના સરદાર, ગુરુની કથા તને ના સમજાઈ પણ મને સમજાઈ ગઈ. ગુરુની કથા તને ના સમજાઈ પણ મને સમજાઈ ગઈ. કે જા તું તાર ઘેર જતો વાંધો નહીં. કે અને હવે 2 દાડા બાકી હે, નહીં જવું તોય ચાલશે. અને જાઉં તો ધોન રાખજે. પછી આ ગુરુ શું કહે? પેલો જતો રહ્યો. પોપટે મનોમન વિચાર કર્યો, અંબાલાલ શિયાળાની કકડતી બીજે દિવસે સૂરજ ઉગ્યો. એવો મીઠી સૂર્યનો તાપ, ઝીણો તાપ આવતો હતો. અને કકડતી ઠંડી, શિયાળાની ઠંડી હોય ને તારે જે સૂર્ય ઉગે ને, આપણને બહાર બેહવાનું મન થાય એના તાપે. જે પોપટ પાંજરામાં પૂર્યો તો એ જે ઘરવાળા બધા બહાર આવીને બેઠેલો તાપે. બધા બહાર આવીને બેઠેલા વાતો ચીતો કરે વિઠ્ઠલ મહારાજ. અને પોપટે જોડ્યું. પોપટે પાંજરાની અંદર ધમાલ મોડી. પોખો ફફડાવા લાગ્યા. એટલી બધી પોખો ફફડાઈ. પોપટ ખે 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 કરવા લાગ્યો. જે પરિવાર બધો અહીંયા બેઠો તો એને જોયું કે પોપટને કશું થયું.
પેલા કોકે કહ્યું ભાઈ જરી જોજે પોપટને શું થયું. જઈને જોયું તાર તો પોપટ તાઢો પડી ગયો. છોકરાએ બૂમ પાડી, પિતાજી પોપટ મરી ગયો હોય એવું લાગે કે બેટા બહાર કાઢ. પોપટને બહાર કાઢ્યો કે આઘો મિલ દે તો આપણે કરીશું. આઘો મેલી દીધો ને પેલો વ્યક્તિ ત્યાંથી ખસી ગયો. પોપટે સહેજ આંખ ઊંચી કરીને જોયું નહીં, કોઈ દેખાતું નહીં. અને મારી છકેડી ભાઈ. પોપટ ઉડી ગયો. હે પોંજરામાંથી બંધનમાંથી મુક્ત થયો કે ના થયો? પણ સમજદાર કો ઈશારા કાફી છે. જેવો વ્યક્તિ હોય એવો એનો પ્રશ્ન હોય, એવો જ એનો જવાબ અલાય વિઠ્ઠલ મહારાજ. એવો જ એને જવાબ. આ સદગુરુનો ઈશારો પેલા પોપટે પકડી લીધો અને પોપટ મુક્ત થઈ ગયો. થઈ ગયો કે ના થઈ ગયો? આ ભજન આપણને બંધનમાંથી છોડાઈ દેવા વાળું ભજન છે. પણ ઈશારો પકડવાનો સદગુરુ કહેશે છે. એ કરે એ નહીં કરવાનું, એ કે એ કરવાનું. ખરું કે નહીં? એટલે જ આપણા મહાત્માઓ આપણને ઈશારો કરે અને ઈશારાને પકડો. એમ શાસ્ત્ર લોકો વાંચે ખરા, કથાઓ સાંભળે ખરા, ભજન સાંભળે ખરા, ભજન ગાય ખરા, બધુંય કરે છે ખરા, પણ કહેવા શું માગે છે એ તરફ જ્યાં સુધી ના સમજીએ ત્યાં સુધી એની અસર થતી નથી. ત્યાં સુધી એની અસર થતી